આ દાખલા તરીકે મારી પસ્તાપી વાત કરું, મારે કે પૈસા નો કઈ નહીં, પણ શરીર તો કમ્પ્લીટ છે. આ ઉંમરે હજી હું પછા હો વીઘાના સવડા મારી દઉં, બાયુ નારી હાણ લગન ઝારે વાઢું ડુંગળી ને થેલ્યું ભરી દઉં. બોલો અત્યારે હાલમાં તો એ એટલી ભગવાનની દયા કહેવાય ને. પણ આ તો આ અમારે છે ને કેવું થાય, જન્મ લીધો તે દુના સજાઈ, બળ કરી ગયા તૂટી, પૈસા ને બળ બે ગયો ખૂટી, એટલે ઘર પીડ્યું માથે તૂટી. એની હું હવે બુટી ચોલ્યો. આ માયો તમારો બહાર પીડ્યો ને હું તારા આડા આવ્યા ને તે માલપા પીડ્યો ને, કે બાકી કઈ એમાં ફેર નહીં. આ હવે બાયું બીજું ઊંચા લે અંબોડા નો આહે લે સોટલા, તેજ માવતર ને કોઈ ન દેખ્યું રોટલા. સમજ્યા? માના મોટી ઓહ ના થઈ જાય ને. અમી તો કેદું નો ભોળો કરતો તો, ભોળો મળ્યો નાથ એનો છે સાથ ને, એની પકડ્યો હાથ હવે જય ગોરખનાથ. એની આધારે જ જીવવાનું છે, બાકીને લેના છોકરો હોય તોય નહીં, ભાઈ હોય તોય નહીં. તું જે કરવું હોય કરીને રહેવું હોય રે, બાકીનું કઈ ટેન્શન લેવાનું જ નથી. એટલે અમી છે ને, અમી દાડિયું સાયકલે મુવારી અડું પાંજરું, એમાં છોકરું માથે 10 મણનો ભારો ને ઢાળ આવે ત્યારે બાયું ધક્કો મારો, એમ કરીને જો છોકરા મોટા કર્યા ને, તો છોકરા મારા કે દુનિયાના, એને ગણપાર ન હોય તો છોકરા હું કરવા હે. સમય બળવાન, પુરુષ નહીં બળવાન. સમજ્યા? આ તો ને અમી રાંકા થઈને રહેતા નથી ને, ભાઈ સાહેબ ભિખારી થઈને મને દે એમ કઈ જાતા નહીં, ન દે એટલે જવા દે ભાઈ જા. આ તો લાગે કોક ને હાદા પર દુનિયા ના દાદા, ને કોક ને લાગે ભાભા પર તરત કાઢ નાખે ગાભા. ને મારા ઘરની પડખે 2 શેર સરકારી ટાંકા, હું 3 ગામના કાકા ને વાયડી ના થાય એટલે તરત વાળી દો વાંકા, પછી બેઠો વાળું, પછી મારું ફાંકા. સમજ્યા? એમાં કઈ ઘટે નહીં. આવા બધા